આમોદ નગરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આમોદ પાલિકાએ બનાવેલા ઢોર ડબ્બામાં હજુ સુધી એક પણ ઢોર પકડીને પૂરવામાં આવ્યો નથી. ત્યારે પાલિકાએ હાલમાં ઢોર ડબ્બાના રિપેરિંગ પાછળ 4 લાખથી વધુનો ખર્ચ કરતા નગરજનોમાં પાલિકા ખોટા ખર્ચ કરી અણધડ વહીવટ કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક રૂમ એક કિચન બનાવવા માટે 3.5 લાખ આપવામાં આવે છે, જે બીમ કોલમ ધાબુ ભરીને બનાવવામાં આવે છે. ત્યારે પાલિકાએ બનાવેલો આ ઢોર ડબ્બો બીમ કોલમ લીધા વગર માત્ર તળિયું, પ્લાસ્ટર અને પતરા મારીને રિપેરિંગ કરવામાં આવ્યો છે, જેના માટે 4 લાખ ઉપરની રકમ નગરપાલિકા દ્વારા કેવી રીતે વાપરવામાં આવી તે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમોદ નગરમાં જાહેર રોડ ઉપર તેમજ મેઇન બજારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે, પરંતુ પાલિકા પાસે ઢોર પકડવા માટે નિષ્ણાંત ટીમ નથી કે ઢોર પકડવાના સાધનો પણ નથી. ત્યારે પાલિકાએ ઢોર ડબ્બાના રિપેરિંગ કરવા પાછળ 4 લાખથી વધુનો ખર્ચ કેમ કર્યો તે નગરજનોને સમજાતું નથી. નગરજનોમાં ચર્ચા જાગી છે કે નગરપાલિકાએ લાખોના ખર્ચે ઢોર પૂરવા માટે ઢોર ડબ્બો તો રિપેરિંગ કરાવ્યો, પણ નગરમાં ફરતા પશુઓ પકડી ઢોર ડબ્બામાં પૂરવા માટે કોઈ વ્યક્તિની નિયુક્તિ કરેલ નથી. જોકે શાસક પક્ષ ભાજપના જ 12 સદસ્યોએ ઢોર ડબ્બો રિપેરિંગ કરવા બાબતે વિરોધ નોંધાવી તેમાં ગુણવત્તા વગરનું કામ ચાલતું હોવાની ઉચ્ચ કક્ષાએ તેમજ મુખ્ય અધિકારીને ફરિયાદ કરી છતાં તેનું બિલ કેવી રીતે ચૂકવી દેવાયું તે નગરમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ જે ઢોરોનો ડબ્બો બનાવેલો છે, હવે છે નાનો મસ્તો, એમની પાસે કોઈ સાધન નથી કે એમને ઢોરો પૂરી શકે કે નહીં. લોકમાં આવવાનું તારું એમની પાસે. તો આવા 4 લાખ રૂપિયા આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાછળ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને દેખરેખ તો રાખવી જોઈએ. પાણી માટે કોઈ એમની માટે જોવા આવેલા નથી. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 3.5 લાખ રૂપિયા આપે છે, એની અંદર એક રૂમનો રસોડું ને બધું સેન્ટિંગવાળું કામ થાય છે. તો આની અંદર તો 4 લાખ રૂપિયા છે. ખાતાની અંદર કઈ રીતે આટલી રકમ મહત્વની રકમ કઈ રીતે આ લોકો આપી હશે 4 લાખ રૂપિયા? આની અંદર પૂરેપૂરો નંબર 2 ની અંદર શું નહીં, ઢોરના ડબ્બા પાછળ મારું મકાન છે. મેં નજર સામે જોયું છે, ઘણા સમયથી બંધ પડી રહ્યું. તો શું કહેશો આને લઈને એવું કેવું છું કે ચીફ ઓફિસર સાહેબ, કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક જોઈને એની માટેનું જે કંઈક ટેન્ડર પાસ થયેલું હોય તો એ ટેન્ડરની પાસે કંઈક નિરાકરણ લાવે. તમે એવું માંગ પણ છે અમારી તપાસ પર તમે એવું કહો છો કે ગાંધીનગરથી તપાસ થવી જોઈએ અને આની પાસે ગાંધીનગરથી તો તપાસ થવી જ જોઈએ, પણ ગાંધીનગરના કર્મચારી ના આવતા હોય તો કલેક્ટર સાહેબને તો તપાસ કરવી જોઈએ ને. બસ આ બીજું કંઈ નહીં, પણ એમને જે થાય એવું અમારા માંગણી છે.